ગઈ તારીખ 15 ઓગસ્ટ 2024ના રોજ રાત્રિના 11:30 વાગે વરાછા રામનગર વિસ્તારમાંથી જયનીલ ચૌહાણ નામનો એક વ્યક્તિ એમના બે મિત્રો સાથે બાઇક ઉપરથી પસાર થતો હતો. એમની આગળના ભાગમાં એક મોટરસાઇકલ અને એક એક્ટિવા બેનને સરપાકારે ચલાવતા હોય, જેથી જયનીલે એની પાછળ હોર્ન કન્ટિન્યુ વગાડ્યા હોય. આ બાબતે સામાન્ય આવી નજીવી બાબતમાં ઝઘડો કરી જયનીલના લોકોએ માર્યો અને એમાંથી એક કિસ્સામાં જયનીલના ગળાના ભાગે તથા સાથળના ભાગે ચપ્પુ મારી દેતા જયનીલનું મૃત્યુ સારવાર દરમિયાન નીપજ્યું હતું. જે બાબતે વરાછા પોલીસ સ્ટેશનમાં વણશોધાયેલ અનડિટેક ખૂનનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. ક્રાઇમ બ્રાન્ચ, વરાછા પોલીસ વગેરે આ ગુનાની તપાસમાં રાખેલા હતા. દરમિયાનમાં ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર મોદી સાહેબ અને પીએસઆઈ ધનગઢ અને હેડ કોન્સ્ટેબલ યોગેન્દ્રસિંહને એક બાતમી મળી હતી કે આ ગુનામાં સંડોવાયેલ વિમલ, ધનજીભાઈ કલસરિયા, ઉત્તમ તળવિયા અને ડેનિશ સુરતી સંડોવાયેલા. જે આધારે આ લોકોને ભાવનગરથી લાવી પૂછપરછ કરતા એ લોકોએ ખૂનનો ગુનો કબૂલેલો હોય, જે અનુસંધાને એમને ધરપકડ કરવામાં આવી છે અને આગળ વધુ તપાસ અર્થે વરાછા પોલીસ સ્ટેશન સોંપવામાં આવશે. આ તમામ જે ત્રણેય માણસો પકડાયેલા છે એમના વિરુદ્ધ અલગ અલગ ગુનાઓ નોંધાયેલા છે. રાયોટિંગ, હથિયાર ધારાના વેપન, આપણે ચપ્પુ સાથે પકડાયેલાના ભૂતકાળમાં અમરોલી અને અલગ અલગ પોલીસ સ્ટેશનોમાં ગુનાહિત રેકોર્ડ ત્રણેય વ્યક્તિઓ ધરાવે છે. અમને જ્યારે આ ત્રણેયને જયનીલ દ્વારા હોર્ન મારીને ટોકવામાં આવ્યા ત્યારે આ લોકો ઉશ્કેરાઈ અને ચપ્પુ મારી દીધું હતું. અને જેમાં ગળાના ભાગે જે ચપ્પુ મારી દીધું હતું એ ગા એમને જાણ લેવા નીપજ્યો હતો. ના, બિલકુલ પરિચિત નથી. હત્યા કરી આ લોકો ક્યાં ભાગ્યા હતા? હત્યા કરીને અલગ અલગ જગ્યાએ ભાગતા હતા અને છેલ્લે ભાવનગરથી મળી આવ્યા છે. સર, આ લોકોનું બેકગ્રાઉન્ડ શું છે? જે વિમલ છે એ સાડીનો જે જોબ વર્ક ઉપર કામ કરે છે એના ઉપર. ઉત્તમ અને ડેનિશ છે એ બંને હીરાના ધંધા સાથે સંકળાયેલા છે, હીરા કામ સાથે, અને આ લોકોનો ગુનાહિત ઇતિહાસ પણ છે. સાહેબ, આટલી નાની બાબતમાં આટલા એગ્રેસિવ કેમ થઈ ગયા? કારણ ઉશ્કેરાટમાં અત્યારે પ્રાથમિક દ્રષ્ટિએ ઉશ્કેરાટમાં કહે છે, પણ આ લોકોના પહેલાં પણ ઝઘડાના અને મારામારીના ગુનાઓ નોંધાયેલા છે. એટલે એક આવી ગુના કરવાની ટેવવાળા કહી શકાય. ઉત્તમ તળાવિયા અને ડેનિશ સુરતી વિરુદ્ધ પણ 307ના ગુના છે. વિમલ વિરુદ્ધ પણ મારામારી અને રાયોટિંગના ગુના વગેરે દાખલ થયેલા છે. પ્રભાવ